એટલા શાકોળા તમને બેને જેવો મન ફાવે ને એવો ભૂવો તમે તમારી રીતે લાવો અમે હું શું કહું છું હા ભૂવા વગર નહીં ચાલે એટલે ભૂવા આગળ નહીં ચાલે તારા ઘરમાં કોક દાડો બેઠો એ કોક પૂછવું હોય એટલે તું પૂછે કની લે માતાજીને આપણે બાધા રાખી લેવાની આપણા માતાજીને નહીં હોતી થાય અલ્યા ઈમ હોશ થયું હોત શાકોળા તો બધા ભૂવા શું કરો હા એટલે ભૂવો બનવાનો શોખ છે કે ને મને એવું જ પડતી નહીં અને તને હું ચિંતા છે અલ્યા ભૂવો બનવાનો શોખ ની વાત નહીં વાત કરતા યાર જાણે ને જાણે એ ભૂવો તો જોવશે કે નહીં જોવે હા આ મને એવું લઠ્ઠું ગાલ્યું છે કેટલા દાડો છે અને લઠ્ઠું ગાલી ગયો સારું કે ભૂવા વગર મંદિર નહીં બનાવું પણ વાત સાચી જ છે શાકોળા ખોટી છે કોઈ પણ મંદિર તમે જો અત્યારે ભૂવો નહીં હોતો મોટા મોટા મંદિરોમાં ભૂવો પાડ્યો એ મહારાજ હોય છે મોટા મંદિરોમાં ભૂવો ના હોય એ તો મહાશક્તિઓ હોય યાર એ આપણે દેવ કોઈ જોજો નહીં આપણે મોટી મહાશક્તિ જ છે અને એવું હશે ને તો આપણે પૂજારી લાવી દેવું શું ફરક પડશે લે એટલે આ પૂજારી લાવે એ પૂજારીમાં એ બધી સેવા કોણ પૂરી પાડશે હા એવા છે લે તમે બધા શું મરી ગયા છો અલ્યા કદી ખરા કૂતરા કદી રોટલું નહીં નાખી શકતું તો પૂજાની ઋતુ સેવા પૂરી એટલે પાડે તમારા પૂજારીને પૈસા આલવા પડે છે ને એટલા તમારે કાઠું પડે છે અને ભૂવો બનાવવાનો મને તો એમ જ લાગે છે શું ભાઈ કે આનો ચોક થઈ યાર એ તો એ બને કોતો કાળીઓ બને એનો વાંધો નહીં ભૂવો તો ગમે તે બનશે એટલે તમને શું ખબર તમે હું માતા છો તો નક્કી થઈ ગયું કે કાળીઓ બનશે કે આ બનશે માતાજી જેનું ઉપર છે ને એ જ ભૂવો બનશે અને એ હાસુ ધૂણશે ને તો જ નકર જોતે જાઓ હું નહીં માનું મના હોય નહીં માતા ઉગશે જેને આવશે મેં કીધું કે હું થઈ જવું હોય મારે તો એક જ કેવું છે ને હા કે મંદિર બનાવવાનું છે ઘરના પૈસા તારા આલવાના નહીં તો આટલું બધું કા જોર કર્યું છે હું શું કહું છું અમુક કોઈ જરૂર નહીં કોઈ ભૂવાની આપણે કોઈ લાભવો નહીં હેડો એટલે તારું એમ કેવું છે કે ભૂવો લાવવો નહીં મંદિર બનાવવું છે હા હા કદીએ શાકોળા મેળ આવશે નહીં આ વાતમાં કદીએ મેળ આવશે નહીં જો ત્યાં ગોળો મારી વાત મોની જશે ના ના હું ખરા ને આની વાત કોઈ વાત ના માનતો પણ આ વાત તો હું માન્યો જ સહી વાત આ કા ભૂવો લાવવો પડશે એટલે એટલે પણ હું કરવો છે તમને અવળું ગાલીને જા હમણાં એક દિવસ ના કરતા બીજો ગાલીને જતો રહે ચાલો પૂછો લ્યા અલ્યા ચારી ટમ એ બેહાર્યું છે એ ખાલી મંદિર નહીં બનાવ્યું એ મસ્ત તું હું તો ભિખારી જેવા છીએ અને વળી પાછો વળી એમને ડાયરેક્ટ મોટું મંદિર કરશું એટલે એના વળી છે કે આફત આવશે આમાં તમારું કોઈ માનતું તો નહીં ને કોઈ નહીં અને તું આવું ડફણું ના છે એટલે પૂંજો ભાઈ અને બધા ઊભા થયો કે જો પૂંજાભાઈને તો મને એટલી ખબર પડે છે કે પૂંજાભાઈ તો તાગડિયા કરવા ગમતા જ નહીં કે ઘરમાં બધાને બેહાડીને ધૂણાવો અને આ બધો નાટક કરો એટલે એને ખબર જ છે કે મંદિરમાં આપણું દેવ બેઠેલું જ છે ખાલી એનું શું કરવાનું છે મોટું મંદિર જ બનાવવાનું છે ઈમો મારું કેવું એમ છે કઈ આપણે વર્ષો જૂનું મંદિર તો છે ત્યાં જેવું દિશા એમ કરો કે ઇનાય રાખો કે હું મોટું બનાવું જ છે એ મંદિર બન્યું એ વખત તમે હતા કોઈ યાદ એટલે હું નતો પણ મને બધા કહેતા આવ્યા છે અમે હેડે જઈએ જેઠાન જેવો તાણ ગાડરિયો પ્રવાહ નહીં કરવાનો તાણ એ તો એટલે તાર ભૂવો લાવવાની વાત છે એટલે તારા મનથી કે હું દર રવિવારે બેઠકો રખાવું અને આવક કરાવરાવું આવક થહ તોય માતાજીના નોમની થહ કોઈ તારા કે જસુભાઈ ના કે પેલા કરશન ના કે ગમે તેના એના નોમની નહીં થાય તું મારું નામ કે કડી વચમાં લાવું કઈ દો કોને નકર તોણી નાની બેની હમણાં અલ્યા પણ તે લઠ્ઠું થી આવડું ઉપાડી છે એટલે તારા ઉપર જ ક્યાં કા તું એમ કહે છે કે ભૂવો નહીં લાવો એટલે મેં કીધું ભૂવો લાવવા અલ્યા નહીં લાવો એમ કે છે પેલી મીટિંગમાં મેં કીધું ભૂવો લાવવાનું મેં કીધું નહીં કીધું મેં નહીં કીધું પણ અમને જે ઓપ્શન ઉઠાયો છે એ ઓપ્શન સારો ઉઠાયો છે એટલે આ તમને રોય હમણાં ખરો ને તમારું મંદિર મને નહીં લાગતું આ રીતના બને અને મારા આયોજનમાં મને ખબર પડી ગઈ એટલે ભુવા વગર મંદિર બનશે એમ ઓ તઈ તાર જો મારે નહીં આપવું મારા નહીં આપવું જો તમારે ભૂવો ખરા ના લાવવો તો તમારે માન્ય ગણાય સારી નહીં માન્ય ગણાતું તો તઈ તાર જો અને બધું કૂટો મારા નહીં આપવું આ વાતમાં તું તાર ત્યાં ઘોડા ચિંતા કરે નહીં આ વખત મેં ઓપ્શન ઉઠાવ્યો છે ને ભૂવા વગર કહી દે મંદિર પહેલા બનાવવાનું નહીં હા તો લેવા ગયો તો લઈને આવ્યો ને શેડી આવે છે એટલા દેવા નહીં મળ્યો એને પૂછમાં ગયો છે એટલે અરે મશ્કરીઓ કરી સમજો તું જોઈને તત પૂછમાં જતો રહ્યો એટલે તમારે ખરા મળી તેદાર મળ્યું તો તેદાર ઈકણ પૂછતું તું મારું વગણામાં આવીને ઊંધું પડીને ખરા ઘૂસડીઓ ખાતું તું હું ઓલી આવું મારો ઓળખાણનો સન મેં તો ખૂણે બાધાઓ લીધી છે અને લઈને આવ્યો એટલે હવે તારે પડવું જ પડે કે પડે
કે હું વાપરું છું ને શું નહીં વાપરતો પણ અમને નહીં મળ્યો એટલે મારો વાપરવાનો દાડો આવ્યો છે એટલે મેં તમને ના કીધું તમે બે ત્રણ દિન ગમે તે કઈ ભૂવો તો લાવો. નહીં એટલે તારે એને ના કહેવું પડે કે લે મારે ઘેર જરૂર છે, ઇમરજન્સી અમારે કોમ છે તો ભાઈ તમારે આપવું પડશે. પણ ઘેર જ નહીં તો આ વાત ફેવરો હાલ્યા ભેળો જ નહીં જો મેં એવું કીધું. એટલે ઘેર નહીં ના પૂછમાં જેલો છે. તારા પોતાના ઘેર તું બોલાવતો તેરો અડધી રાતે આવી જતો. હા એ વખત પૂછો ના હતી. એટલે પણ એ તો હું આગલા દાડો મળતો પણ આ તો અશુભાનું પૂછ્યું એટલે યાર. શું નામ હતું એનું? નાચ્છા. હા એ નાચ્છાના ઘરમાં પોતાનું દુઃખ નહીં મટાડી શકતો અને આપણું સુખું કરી આવીને આપણે કોઈ સુખું નહીં કરવાનું, ખાલી મંદિર વિશે પૂછવાનું છે. એટલે બધાને પોસ વાતો મને બે વાતો થાશી પડશે કા. નાચ્યો આવશે ને તો માર નહીં મેળાવે. કેમ કે એ જુઠ્ઠો છે. આ બે દારૂડિયા. નાચ્યો દારૂડિયો. જો માતા કોઈ નાચ્યો કે હ નાચ્યો ધૂણી અને એ બે આપણે કોઈ બેહાર દેવા એ મંદિર કરી દેવા છે એવું નહીં. આપણને તો ખરા નાચ્યો એની હાજરીમાં જેને પાટનો ભૂવો કહેવાય, પાટનો ભૂવો કહેવાય એની હાજરીમાં આપણે જેને માતા આવે ને આપણી માતા બોલી જાય કે લે હું તમારી અમુક માતા તમારા આટલા ઘરવાની માતા હાચી જો આટલા હું બેઠેલી છું અને જો આટલા દાડામાં આ કામ કરતી દઉં તો એ માનજો પછી આપણે શું બીજી જફા કરવાની આવે છે. તને એ વાતમાં મના હક નહીં મનાય. પણ હું નાચ્યા ઉપર વિશ્વાસ નહીં રાખ. વિશ્વાસ નાખ્યા ઉપર નહીં રાખવાનો, આપણી માતા ઉપર રાખવાનો. હા એટલે હું શું કરવાનું છે એવું નક્કી કરો. હું તો એમ જ કહું છું પછી તમે બે મોની દો ને તો પૂંજાભાઈ બનાવવાની જવાબદારી મારી. હવે ખરા ને આજ જો તો ખરા સુખોડ વગર આખા આપણા વડવા હોય વેટાતા દુઃખી થઈને મરી ગયા. એટલે હવે તો કોઈક સોખવટ કરીને બેહારો છો તો સોખવટ કરીને બેહારો. અને આ નાચ્યાને લઈને આવશે ને તો સમજી લે કે નવું મંદિરમાં કોક ગાલતો છે. અલ્યા પણ નાચ્યો હાજર જ નહીં છો નાચાર હું લાવું. હા તો બીજો લાવી દે. અલ્યા તમારે કીધું તો ખરું છે ના કીધું એટલે તમે લાવી આલો તમારી શું ઓળખાણ હોય તો. આમાં ભૂવો તું હાલ તો ફેંકતો તો મારા પાસે ભૂવો છે, તું ભૂવો લાવવાનું કર ને. ભૂવો લાવશું ને તો આપણે ઓળખાણનો ભૂવો હશે ને તો આપણને જ ફાયદો થાય. એટલે હાલ ઓને કેવું પડે, ઓને ખોટું ના લાગે. ઓને હાલ કીએ એટલે રહું છો ના ભાઈ તો વિશ્વાસ કરે છે મારા ઉપર. પણ ભૂવો તો આપણે જ લાગે. અમુક તમારે શું કરવાનું છે? મારે કશું કરવાનું નહીં. તમે તાર ભૂવો લાવો એ મને માન્ય છે. અમુક માન્ય રાખશો ને? હા માન્ય રાખ્યો ને. ગમે તે ભૂવો અમે લાવી. હા હા બરોબર છે. અમે જે કહેશું ને એ તમારે કરવાનું. તમે કહો એમ નહીં ભૂવો કહો એમ કરવાનું. હા એ તો તું હમું બોલ કે ઓન શક પડે એવું ના બોલી. પણ ભૂવો કે છે હા અને એ ભૂવો એવો છે ને ઉડતું શકલું પાડે. અમે બોણ મારો ને ઉડતું શકલું પાડી જાય. આપણે બોણ નહીં મારવાનો, આપણે પૂછ પાડવાની છે. પૂછ નહીં પાડવાની, તાણે ખાલી મંદિર સોખવટ. હા એટલે પૂછ જ કહેવાય કે નામ પૂછ કહેવાય. હા જે કહે બાકી પૂછ કોઈ વાતની પૂછ નહીં. આમાં શું છે ખબર? આપણા મંદિર વિશે પૂછવાનું. હા. તો અમારા બુવાજી મંદિર બનાવવું છે, માતાજીની રજા આલો અને અમારા ભાઈઓમાં બેહાડીએ અને અમારા આ બધાને ભુવા બનવાનો શોખ છે. ધૂણે હા કટાઈને ખાવું. એટલે તમાર બેન કનેક્શન નહીં ન કરે નારાયણ ન કરે માતાજી તને તારા કોઠા આવશે તો મારા કોટા તો કજીએ નહીં. માતાજીને ખબર છે કોઈ નહીં. તો હોય હું સદાન ઈ જે છે હોય છે ભાઈ. આ એક દાડ તને ઉપડ્યું તું ને મેં અંદાજ મારી દીધું. હવે એ તો મને શોખ નહીં પણ એ તો ખરા ને માતા જે દાડા ઉગશે એ દાડા થઈ પડશે. હા અમુ હોપડી લો તમે. આપણે એમ નહીં જવાની ના છેડી તે આપણે જો જવું એ છે આવા ભેનાનું કોઈના ઘેર ના જવાય. નકો હોય તો સાય નહીં પાડીએ એવા. કેમ લેક્ષા સા નહીં પાડો એટલે દોઢું કેમ બોલી દેવા. તમે મારા ઘેર આયા ને સા ના પાયો. એ તારા ખરા ને તાર ડોશી આગળ હેઠતું હોય તો કર. એ તો જગોળા મારી ડોશી એવી સક થોડી કંડપ છે એટલે થોડું મારા નહીં હેઠતું પણ સા ના પાયો એવું બને કોઈ દાડો. બન જ છે આ સુધી તી ભાડે ને. એટલે હું ખરા ને આ વખત જોઉં ને એ શોખ સા એ સમૂહ બધા બીજા મહેમાનો માટે મેલ્યો ને તાણે પેલું કહેવા જ નહીં ગવાહંગા ચીલ પીવા એ તાણે પાડ્યો. બાકી સ્પેશિયલ અમે આવ્યા ને મેલ્યો તો અમે કોઈ દાડો આટલી ઉંમર થઈ જોયું નહીં. જગોળા કદી માર ઘેર તમે આયા જ નહીં તો હું સા પાડો. છોકરું હાલવા આવતો ને તો પેલા કહી દેવાનું. એટલે પેલા મહેમાનો નાલ કે હા. ઘરના પછી પીહ એ બધી વાત જવા દે. તું જઈને છૂટી પડે. તારા જેમ કોઈ વાળે એવું નહીં. હા અને તમે ભૂવો લઈને આવો. અમે એટલે તત નહીં આવી ગઈ. અમારે હજી તો પૂછવું તો પડશે કા. હા તો કશો હોત ને આજ નહીં તો કાલે પણ લાવશો તો ખરા ને. એટલે આજની વાત હતી ને. આ તું કીધું ને અમે તું તઈ દાડા રખડાવીશ. તારાજી કોઈ થયું નહીં. અમે ઇમરજન્સીમાં તું છૂટી પડ્યો. એટલે અમારા પાસે કોઈ ભૂવાનું બીબું નહીં તે મય રેડી અને કમ્પ્લેટ ખાઈને જોમાઈ લઈને આમ ઉપાડી લઈને હેડે આવશું. અને અમારી વાતમાં શું છે ખબર? તમે ભુવન તો માનતા જ નહીં.
અમે સીધી માતાને જ મોની. આપણા ભુવન નહીં મોનવા, આપણી માતાને જ મોનવાની છે. વાત એટલા છે તાણે ઘડીને ઘડી આ દોઢું બોલે છે. ના દોઢું તો નહીં બોલતો, તમને એવું લાગતું હોય, બાકી અમારી ભાષામાં હમું જ છે. હા તો હું પુંજા બંધ કહી દઉં તાણે. જઈને છૂટી પડો. હાલો હું છૂટી પડે પણ તમે બંધાયેલા. એ તું જઈને કહે છે એરા અમારી વાત માન્ય રાખે ને તો બરોબર છે. હા તો કશો વાંધો નહીં છે માન્ય નહીં રાખે. હા ચમ બંધાયેલા એટલે ભૂવાથી બંધાયેલા. એટલે ને ઓને કે અમે કોઈ વાનો કોન્ટ્રાક્ટ નહીં લીધો. કોન્ટ્રાક્ટ નહીં ભૂવો તમારે લાવવાનો. કોન્ટ્રાક્ટની વાત ના કરે. આવું છે સમૂહનું છે બધું. મારા પર્સનલ હોત ને તો લે હું તમારી જેડી ફરું જ નહીં. અત્યારે તો બધું એ તો મને ખબર છે, તું ખરા ને તારા ફાયદાની વાત હોય ને તો તું આ ભાઈઓ હંગાત બેસ ને કોઈ દાડો બેસ્યું જ નહીં ભાઈઓમાં તું એ. એટલે તારા ફાયદાની વાત નહીં આમાં. હા તું ચારનો શેડી મારા રખડી દીધી નકર તું વળી અજેલી આલી એવો નહીં કોઈ મંદિરમાં લે. હા એ તો હવે ખરા ને પેલો બાજુ હોપડી જા, તું રાગ બોલ. ત્યાં તું એને મારી વાત આપણો હવે હું જાઉં છું બરાબર, અને તમે તાર જો હું પુંજાભાઈને કહી દઉં છું તો ભૂવો દેવન શાકોળ બે લઈને આવવાના. હાલ અમે નહીં જઈએ પૂંજાભાઈ તું કહી દે ને પૂંજોભાઈ અમોને આવીને કહે કે અમે તમે ભૂવો લાવજો તો અમે માન્ય રાખશું. હા એટલે શાકોળ આટલી બધી મોટાઈ છે, એરાય મોટા છે, તમે જાણા છો એટલે તમે પુંજાભાઈ તમારા ઘેર બોલાવશો. એટલે એરાય ના કી તાર સુધી અમે લઈને ગયા ને કદાચ એરા એમ કે આ શોથી લઈને આવ્યા. ઓહો 2 મિનિટ એટલે પૂંજો ભાઈ કદાચ એક્શન ના હોપડ્યું તો તમે નવા આજેવાન છો, તમારું માન્ય રાખો. એટલે પણ હું શું આજીવનનું સહજ મારા પર આજીવન જો શાકોળા, હું આજીવન નહીં, મને તમે ખોટું આજીવનનું લઠ્ઠું હાલશો નહીં. ચમ આ ઠેકો પાણી લીધો હે ને? એટલે ઠેકો તમે હાસો લીધો છે, ભુવાનો ઠેકો લીધો છે, કોઈ આજીવનનો નહીં લીધો ગોમનો. ચમ આજેવનનો નહીં લીધો? તે દા તો કહેતા હતા કે કોઈ પૂવો નહીં લાવ પણ હું લાયો. હા તે પણ ના મળે એટલે નહીં. અને જે આપણી વાર્તા હોભળેલી હોય ને એ ગાથા ગાય. હા એટલે તમે ભૂવો લાવશો કે નહીં લાવો? અમે પહેલા નક્કી બંધાવાનું નહીં આપણે, ભૂવો તમારે જ લાવવાનો. પણ તું પૂંજાભાઈ જઈને કહી દે કે દેવાનંદ છે ગોળાને તમે કયો ઈવાના બાળમાં ભૂવો છે અને અમે ભૂવો લાવશું ને એટલે જો મંદિર બનશે ને એ સમજી લેજે એટલે અમારે થઈ ગયું. અને તમારે પછી ખરા ને જો ચો બાધાવા લેવા ધર નહીં પડે, જરૂર પડે. હા એના માટે તો ભૂવાની વાત ચાલે છે તાણે. આપણા ભૂવાને જ પૂછી લેવાનું. હા હા શું કીધું? હાર તાણ હા જઈને હા તો કહું છું હું, તમે તાર ચિંતા કરશો નહીં. એટલે હારો અવળો થાય રે હું આમ જવાનું છે. બોલ તું પી ગયો હોય તો? અલ્યા નહીં પીધો યાર. એટલે તાણ છે મમ આ તારા સકેલું ભમી જાય મમ તા કદાણ નહીં વધુ આવી તો વંટોળમાં ફરી ગયું. એ વાત સાચી છે ગોળા તારીખે મારે જવાનું તું આમને જઉં છું આમ. તાણ હું વિચારમાં પહેરી ગયું છે તારો. હા તો તાણે જઈને છૂટી પડજો. હા હા હેઠી તું વળી હોમાં હેઠા તો વળાવા, હોમાં હેઠા તો વળાવા જઈએ ખૂબ. આપણા એ તો ખરા ને હા. બેઠક રાખવી જ નહીં, આવવાનું રખાય રે આવાર. આ તો જો તો મારા એટલે તારા મનમાં મારા રાખવી છે એટલે તારાય નહીં. હા અમે જગ્યા તો કના ગયા મારા પૂંજાભાઈ ના ગયા નહીં બધા. પૂંજાભાઈ ના તો પણ ખરા પણ યુવાનો પેલો ખરા ડોસી યાર ખરા પેલી એ કર્યું છે તાવડો કર કર્યું છે. એ જોઈતાભાઈ આમ છે મળીએ નડીએ નાઠા છો કેમ અડીએ આખો દાડો કોઈ તમારો તો ધંધો છે કે નહીં? એટલે ધંધો એકનો હું પીવું છે તે બીજી જસુભાઈ લાવું છે. અમે જોવા મારાથી ભૂવો આવે એવો નહીં અને તમે મારી આશા રાખશો નહીં. અમે હું તમને ચોખ્ખા શબ્દે કહી દઉં આ મંદિર ખરું ને ભૂવાવાળા બનશે જ નહીં. જ્યાં સુધી ભૂવો નહીં લાવો ત્યાં સુધી મને બોલાવતા નહીં. પણ તી અને મોજ આ બધી આ કથા કરી કે તું પહેલા કહેતો હું ભૂવો લાવું છું એમાં બધાને આજ સુધી તે બધું ચલાવ્યું અને મોટું અણીને એને બધું બંધ કર્યું હતું કે હું નહીં લાવી શકું. અલ્યા પણ જોઈતાભાઈ ના આવે તો ના જ લાવું કે કોઈ એને ઉપાડીને તો થોડો લાવું યાર. અલ્યા પણ બીજો કોઈ ભૂવો જ ના મળ્યો તને, કોઈ ભૂવાશ્રિત નહીં જોઈ. અલ્યા જેના ઉપર વિશ્વાસ હોય નહીં લેવાય, કોઈ એમાં ના લેવાય જો ભૂવાય યાર. એ બધી વાત સાચી છે પણ વિશ્વાસ તને ભૂવા ઉપર ના આવ્યો કે તને ના આવ્યો? મને બીજા ભૂવા પર વિશ્વાસ નહીં આવતો તો તમે ચોખ્ખા છે અને જો ચો ભૂવા અત્યારે લવાય નહીં. જો તો ના લવાય પણ આપણે હોફળીએ કે સાચું કે છે ખોટું કે છે એ તો જાણવા મળે કે ના મળે. અલ્યા પણ પેલા કાળભાઈ કથા કરી છે લ્યા. અલ્યા કથા નહીં કરી યાર. કાળભાઈ આવજો, અરે મોનતા જ નહીં કોઈ વાત યાર. તાને હું માનતા નહીં. અલ્યા હું ભૂવો મારા કે આવે એવો નહીં, અમારે મને હઈ પડ્યા કે અત્યારે આવો છે તું એમ કહેતો હતો કે હું બોલી આવું છું વળી એમ ફરી ગયો. અલ્યા કાળભાઈ પણ એનો બાદ જો છે યાર, નહીં આવે એવો યાર. તો પેલા આવો પકડવો લીએ જ નહીં.
એટલે પછી વાત આવી અમે લીધો ના લીધો થાય યાર. અને તું તો કમાઈ કરે ને લાગતું હોય ને ફટ દે ઊંઘું આગું કરી એટલે વધારે જ લાગે કે અલ્યા ડુંગો આખું નહીં કરું જે હતું એમ હાસું કીધું છે. હું શું કીધું છે તાર ભૂવા વગર માતા હોય છે? ચમ અત્યારે સુધી માતા ભૂવા વળી નથી કશો ભૂવા ખોલ્યા હતા અલ્યા ભૂવા નતા એટલે તારું ત્યાં બધું રમણ ભમણ હેડ્યું પણ અમુ તો જોવો કે એટલે આમાં અણી ઉપર આવ્યું છે એટલે તું ભહળવાનું કરું છું પાળવા નહીં કાળ પડી દો જાર ઉદે એનો ભૂવો નહીં આવે થાય તાર ઉદે હું એ મંદિર નહીં આવું. તે પણ તારા વગર તો તારે હું પડી આવ્યું છે કોણ તે કશો વાતો નહીં તાર બની જાય તાર મંદિર તો હું નહીં આવું તાણ. અને એકલા વાડામાં પાછા કોટ કૂટે છે ભૂવાનો અલ્યા વાડામાં કોઈ ભૂવા મળતા હોય પેલા આદમી અલ્યા વાડમ નહીં કૂટતા અરે હેતરમાં નહીં આવતા તા ને હું હેતરમાં જતો તો એટલે અમારી ઇસ્કોળા છે રસ્તામાં યાર જોઈતા પછી બોલતા નહીં. તે હું બોલું પણ તે તારા મૂર્છા જેવું કરીશ એટલે કશું કોઈ બી તો નહીં કર્યું હું કરી અરે જોઈતા ભાઈ હેલો આ વરસાદ આ છે પલળી રહ્યા ભૂવા કરી અને આ ઉપરથી બીજો દે ઘર સોલાર આવશે આપણે બે ભેગા બેસીએ છીએ ને એ બેહવા નહીં દે અને હેડજો હેલો પછી આ બધું આ તારાથી આ થાય ખરું લ્યા. પોબલો જોઈતા ભાઈ મારી વાત હું તો કાલ ભાઈ તમને કહી દઉં જાર ઉજી ઈકળ ભૂવો નહીં લાવો ને તાર ઉજી મને બોલાવતા નહીં અને વગર ભૂવો તો હું કદી આવી મંદિર નહીં આવું. અલ્યા પણ આવો કરે ને એવાની જરૂર નહીં મારે હા તે તને તમે તમારી જે કહી નાખજો તાર હું જોઉં છું. આ પૂંજો ભાઈ બજારે જોર પકડશો લીધો તો આ તમે ખોટો ભૂવો કરી ચાલ લીધો છો પેલા આદમી એટલે પૂંતા ભાઈ તો કોઈ ખબર પડતી નથી ભૂવા વગરની માતા ભાળી છે. અલ્યા તારા હું જે હતી જ કશો થઈ એટલે આપણા ઘરમાં દુખાવે એટલે કાનું પૂછવાનું પૂંતા ભાઈ ને છમ અલ્યા મોટા માણસ બહેન કલમ લે તો મળે માતા કલમ આલા છે ના આલા હવે પર પૂંતો ભાઈ કલમો લેતા હોય હું વાતો કરતા એવી કલમો લીધી હતા બધા દુઃખ ના આવ્યો હતા તારે. અત્યારે એવું નહીં કે માતાના ભૂવો હોય તો જ કલમો મળે પોસ ભાઈ ભેગા થાય ને એટલે માતા મોના કલમ હાલે તો ના હાલે એવું ના હોય તેવું હોત તો બધા ભૂવા ના સાપે હોત માતા હોય.